વિતરણ કરવામાં આવે છે। વડોદરા શહેર જય રત્ન બિલ્ડિંગ પાસે આવેલ પૂજ્ય ડોંગરે મહારાજા શાળા ખાતે શ્રી શીતળાજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 16 વર્ષથી અવિરતપણે ચોપડા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શ્રી શીતળાજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત 200 બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે 700 જેટલા બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા। સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરીને સીએની પરીક્ષામાં પાસ થનાર એવા હિમાલયભાઈ કહારને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સાથે સ્થાનિક નગરસેવકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પૂજ્ય ડોંગરેજી મહારાજ સ્કૂલમાં શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટથી જે વર્ષોથી આશરે 16 વર્ષ જેટલો સમય થયો છે, 16 વર્ષથી એ લોકો નાના બાળકોને ચોપડાનું અને બુક્સનું વિતરણ કરતા હોય છે। સાથે સાથે અલગ અલગ રમતો, ગ્રીષ્મ રમતો હોય કે રમતોત્સવ એટલું આયોજન કરતા હોય છે। આજે 700થી 800 બાળકો અને 4800 જેટલી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું છે। સાથે સાથે અમારી શાળાનું ગૌરવ એ આજે સીએ તો હિમાલયભાઈ કહારનું પણ સન્માન કરવામાં આવ્યું છે। હું શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નિલેશભાઈ કહારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારા સાથી સભ્યો જે રીતે શિક્ષણ આગળ લાવવામાં પ્રયત્ન કરે છે બદલ સૌનો આભારી છું। દર વર્ષની જેમ શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે જરૂરિયાતમંદ બાળકોને નોટબુક ચોપડા વિતરણનો આ કાર્યક્રમ છે। આ અમારો 16મો વર્ષ છે અને આ કાર્યક્રમ જે 200 બાળકોથી શરૂઆત કરી હતી, મને યાદ છે કે આ સ્થાને એક કાર્પેટ બેસાડીને અમે બાળકોને આપવાની શરૂઆત કરી હતી નોટબુક ચોપડા એમની વિદ્યામાં જે વિદ્યા મેળવી છે એની અંદર સહાયતાના એક હેતુથી। અને આજે એ કાર્યક્રમ 700 બાળકો સુધી પહોંચી ગયું છે, એની ખુશી થાય છે। સાથે સાથે એક વિશેષ વાત એ છે કે આજે અમારી આ શાળા પૂજ્ય ડોંગરે મહારાજ શાળાની અંદર પ્રાથમિક અભ્યાસ લીધેલો શ્રી હિમાલયભાઈ કહાર જે પ્રથમ પ્રયાસે જ સીએમાં પાસ થઈ ગયા છે, જેમની અંદર શાળાના શિક્ષકો ખાસ કરીને સંગીતાબેન દયાળ અને અમારા ડોંગરે મહારાજ પૂજ્ય ડોંગરે મહારાજ પ્રાથમિક શાળાના બપોરના શિક્ષકોએ એમને આર્થિક રીતે લઈને દરેક રીતનું એમને સહકાર આપ્યું છે અને આજે એમની એ સિદ્ધિને બિરદાવવા માટેનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે કે એક સેવા વસ્તીમાંથી રહેતો નગર શિક્ષણ સમિતિની શાળામાં ભણીને એક શ્રેષ્ઠ ગણાય એવું સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં પ્રથમ પ્રયાસે ઉત્તીર્ણ થવા બદલ એનું પણ સન્માન રાખ્યું છે। શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવા સેવા વસ્તીમાં વસતા જે બાળકો છે અને જેમને વિદ્યા મેળવવી છે એની અંદર હંમેશા શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટ એમની પડખે ઊભું રહેશે। નિલેશ કહાર, પ્રમુખ શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટ અને સદસ્ય શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા।